આજે આપણે જે ટોપિકની ચર્ચા કરવી છે એ ટોપિકનું નામ છે px2y2z2 નું રેખાથી લંબ અંતર શોધવું. To find perpendicular distance of px2y2z2 from a line. હવે જો પરિસ્થિતિ આમ છે, તમને ધારો કે એક રેખા આપેલી છે, ધારો કે આમ એક રેખા આપી છે, એ રેખાનું સમીકરણ જે છે એ તમને r is equal to a plus lambda into b આમ આપેલું છે. આ રેખાનું સમીકરણ આપ્યું છે. અહીંયા ધારો કે એક p બિંદુ આપ્યું છે, એના નામ છે x2 y2 z2. હવે તમારે આ p બિંદુનું આ રેખાથી લંબ અંતર શોધવું છે. આ pm આપણે શોધવાનું છે. એ pm અંતર છે એને આપણે સ્મોલ p કહીએ, સ્મોલ p. એ સ્મોલ p અંતર આપણે આ શોધવું છે. You are given a straight line r is equal to a plus lambda b, and this is a point, and you have to find perpendicular distance of point p from this line. આ જે રેખા છે એની ઉપર એક બિંદુ આપ્યું છે a of a. એ તમને ખબર છે આ રેખા પરના બિંદુનો સ્થાન સદિશ કહેવાય. હવે તમારે જો આ અંતર શોધવું હોય તો આપણે શું કરશું કે આ p નો સ્થાન સદિશ છે એને આપણે સ્મોલ p કહેશું. આપણે આમ કહેશું કેપિટલ P છે એનો સ્થાન સદિશ બરાબર આપણે એને p કહીએ. એટલે p is equal to શું થયું? p is equal to x2i plus y2j અને પ્લસ z2k થયું. હવે તમારે જો આ pm અંતર શોધવું હોય તો એના માટેનું સૂત્ર આમ છે કે pm બરાબર p minus a cross b mod upon mod b. આ તમારે લંબ અંતર શોધવા માટેનું સૂત્ર થયું. આ બિંદુ a છે, આ બિંદુ p છે. આમ તમે જો શબ્દોમાં યાદ રાખો તો આ સૂત્ર તમે આમે વિચારી શકો કે સદિશ AP ક્રોસ B અને અપન મોડ B. આપણે આવું વિચારી શકીએ. આ સદિશ AP એટલે P નો સ્થાન સદિશ ઓછા A નો સ્થાન સદિશ. તો તમારે જો લંબ અંતર શોધવું હોય તો તમારી પાસે શું હોવું જોઈએ? તો તમારી પાસે રેખાનું સમીકરણ હોવું જોઈએ. રેખાનું સમીકરણ હોય એટલે તમારી પાસે રેખા પરનો બિંદુનો સ્થાન સદિશ હોય અને રેખાનો દિશા દર્શાવતો સદિશ હોય. બરાબર? આમાં જે આ b છે એ રેખાનો દિશા દર્શાવતો સદિશ છે. હા. હવે p નો સ્થાન સદિશ છે, એક બિંદુ p હોવું જોઈએ. એટલે p નો સ્થાન સદિશ છે અને આપણે સ્મોલ p કહેવાનું. તમે આ સૂત્ર લગાડો એટલે તમને સીધું આ ફોર્મ્યુલા થી તમને સીધું લંબ અંતર મળી જશે. એકદમ ક્લિયર છે, બહુ સીધું સરળ સૂત્ર છે. હવે આ સૂત્રને જો હજી આપણે બીજી રીતે બતાવવું હોય તો તમે થોડીવાર માટે આ a જે છે એને આપણે x1i plus y1j plus z1k એવું આપણે કહી દઈએ. પછી આ p નો સ્થાન સદિશ તો આપણે લખેલો જ છે. આ b જે છે દિશા દર્શાવતો સદિશ ઈ આપણે ai
પ્લસ બીજે પ્લસ ck આમ કહીએ આપણે. તો આ જે ઉપર જે છે એ આ બેયનો ક્રોસ ગુણાકાર છે. એટલે તમારે હવે pm સૂત્ર લખવું હોય તો આમ લખી શકાય. જો આ બેયનો ક્રોસ ગુણાકાર એટલે આમ થાય કે i j k. પછી પહેલી લાઈનમાં p a સદિશ બતાવાય. તો p a સદિશ તમે કરશો આ p a એટલે અહીંયા આવશે તમારે x2 x1 y2 y1 z2 z1 અને નીચે આવે b નો સ્થાન સદિશ એટલે e આવે abc. અને નીચે મોડ b એટલે અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર અને આ આખાનો પાછો માનાંક. તમારે આ આખાનો માનાંક કરવાનો રહેશે. એટલે આનું મોડ આ જે છે ને એનો મોડ આવે, આનો મોડ આવે અને આ તમે સૂત્ર લગાડી શકો. પણ મિત્રો એક યાદ રાખજો, આ છે ને આ હું તમને ટેક્સ્ટ બુકમાં લખેલું હોય એટલે આપું છું. બાકી તમારે સૂત્ર આ જ યાદ રાખવાનું. તમારે આ સૂત્ર જો યાદ હોય અને એમાં દરેક રાશિ જે છે, દરેક જે ટર્મ છે એની ઓળખાણ પાકી હોવી જોઈએ. આ p છે એ શું બતાવે છે? તો તમને જે બિંદુ આપ્યું હોય એ બિંદુનો સ્થાન સદિશ. a શું બતાવે છે? તો રેખા પરના એક બિંદુનો સ્થાન સદિશ. આ b શું બતાવે છે? દિશા દર્શાવતો સદિશ. બસ આટલી તમને ખબર હોય એટલે કામ થઈ જાય. p is a position vector of point p. A is a position vector of a point which is on the line, and B is a vector showing the direction of the straight line. બસ આટલી ખબર હોય એટલે આપણું કામ થઈ જાય. જોઈ લો સૂત્ર. ચલો મિત્રો એક ઉદાહરણ લઈએ આપણે. જો બરાબર જોજો, તમે લખતા જજો. તમને એક p બિંદુના યામ આપેલા છે 3 2 1 અને એક રેખાનું સમીકરણ આપ્યું છે. જુઓ, અને તમારે આ બિંદુનું આ રેખાથી લંબ અંતર શોધવાનું છે. આવો એક સીધો સરળ સમ છે. આપણે કરી શું રહ્યા છીએ અત્યારે કે તમને એક રેખા આપેલી છે, આ આપ્યું છે આપણને એક p બિંદુ આપ્યું છે અને તમે આ લંબ અંતર શોધવાનું છે. આ pm અંતર આપણે શોધવાનું છે. આમ પરિસ્થિતિ છે. તો તમારે શું કરવાનું કે સૌથી પહેલા આ બિંદુનો જે સ્થાન સદિશ છે એને p કહીએ. તો p એટલે થશે 3i + 2j + k. પછી આ રેખા પરના જે બિંદુ છે એના સ્થાન સદિશને આપણે એ કહીએ. તો a એટલે થશે i + 2j અને +3k. પછી તમને ખબર હશે કે આપણે જરૂર પડશે એક p - a ની. એ આપણે શોધી જ નાખીએ. તો p - a કરો એટલે આ થાય 2i + 0j અને -2k. આ બેની બાદબાકી કરો એટલે. પછી આ રેખાનો દિશા દર્શાવતો સદિશ જે છે l એ આમ છે કે 5i + j અને +6k. હવે તમારે સૌથી પહેલા આ સદિશ AP ક્રોસ B શોધવું પડે. સદિશ AP એટલે P - A ક્રોસ B. તો આ થઈ જશે i j k ક્રોસ ગુણાકાર. પછી તમારે પહેલા p - a લખવું પડે એટલે એ થાય 2 0 -2. પછી b લખો એટલે 5 1 6. તો આનો તમે કેલ્ક્યુલેશન કરશો તો 0 + 2 એટલે આ થાય 2i. પછી 12 + 10 એટલે 22 એટલે -22j. અને પછી 2 - 0 એટલે કે +2k. અને હવે તમે ફોર્મ્યુલા મૂકો કે સ્મોલ p = મોડ p - a ક્રોસ b
upon mod b. ફોર્મ્યુલા લગાડશો તો આમ થશે કે અંડર રૂટ આનો તમે મોડ કરો તો એ થાય 4 પ્લસ 484 પ્લસ 4 અપન મોડ બી એટલે અંડર રૂટ મોડ બી. બી ક્યાં છે? હા, આ આપણે એલ એટલે કે બી સમજવાનો તમારે. આ દિશા દર્શાવતો સદિશ. મોડ બી એટલે 25 પ્લસ 1 પ્લસ 36 તો ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ આ થશે 488 એટલે 492 અપન અંડર રૂટ 62. આ રૂટ ને તમે ભેગા કરી અને કેન્સલેશન કરી નાખો તો 2 2 જા 2 4 જા 2 6 જા અને 2 3 જા 2 1 જા. તો આ તમને લંબ અંતર મળી ગયું. જોઈ લો. જો મિત્રો ખાસ યાદ રાખજો, પહેલા જે મેં સમીકરણ લખાવ્યા છે એમાં દિશા દર્શાવતો સદિશ આપણે L કીધેલો છે, અહીંયા મેં B કીધેલો છે, એટલે બે તમારે સરખું જ સમજવા. ચલો મિત્રો, હવે આપણે એક બીજા ટોપિકની ચર્ચા કરવી છે. આ બીજા ટોપિકની જે આપણે ચર્ચા કરીએ એ પહેલા જરાક આમ બરાબર સમજી લ્યો. જો સમતલ હોય ને, આપણે જે 11th માં જે ચેપ્ટર ભણ્યા એમાં આપણે એવું ભણ્યા કે બે રેખા સમાંતર હોય અને કાં તો બે રેખા સમાંતર ન હોય. અને એમાં એવું હોય કે બે રેખા સમાંતર ન હોય એટલે એ છેદે જ એ પાકું હોય. એટલે R2 માં શું હોય, દ્વિપરિમાણીય ભૂમિતિ જે હોય એમાં એવું હોય કે બે રેખા જો સમાંતર ન હોય એટલે એ છેદે છે. R3 માં સ્પેસમાં એવું ન હોય. સ્પેસમાં એવું હોય કે જો આમ છે ને બે રેખા સમાંતર હોય તો બે રેખા છેદે નહીં. If two lines are parallel then they do not intersect each other. પણ માનો કે બે રેખા સમાંતર નથી તો એ છેદશે જ એવું જરૂરી નહીં. બે રેખા પેરેલલ ન હોય તો એ બે એકબીજાને ઇન્ટરસેક્ટ કરશે જ એવું જરૂરી નહીં. જો હું તમને આમ સિચ્યુએશન સમજાવું. સપોઝ આમ છે, આ બે લાઈન છે ને એ પેરેલલ નથી. તમે જો આ બ્લુ લાઈન અને આ બ્લેક લાઈન, બરાબર ને, ભૂરી રેખા અને કાળી રેખા, આ બે રેખા છે એ સમાંતર નથી, તમે જુઓ, અને છતાંય છેદતી નથી. આ એક રેખા છે એ બીજી રેખાની ઉપરથી આમ જતી રહે, જો આમ, એટલે છેદે નહીં. તો હવે આપણને ખબર કેમ પડે કે બે રેખાઓ છેદશે કે નહીં છેદે? અત્યારે આપણે એવું તો નથી કહી શકતા કે બે રેખા સમાંતર ન હોય એટલે છેદે જ, એમ એવું તો નથી. તો હવે આપણને ખબર કેમ પડે કે બે રેખા છેદશે કે કેમ? તો એના માટેની મારે તમને એક કન્ડિશન આપવાની છે. તો બે રેખા છેદક હોવા માટેની શરત, condition to intersect two lines. હવે એમાં જો આમ સમજો, ધારો કે તમને એક રેખા, બે રેખા આમ પરસ્પર છેદશે કે કેમ એના માટેની આપણે શરત જોઈએ છે. તો ધારો કે તમને પહેલી રેખા છે આમ આપી છે કે R is equal to A1 plus lambda into B1. પછી બીજી રેખા છે તમને આમ આપી છે કે A2 plus lambda into B2. ધારો કે આમ આપ્યું છે. આ બે રેખાઓ તમને આપેલી છે. તમારે એ નક્કી કરવું છે કે આ બે રેખા છેદે કે નહીં. કેવી રીતે પરિસ્થિતિ છે તમે સમજી ગયા છો. આ રેખા ઉપર એક બિંદુ છે, એને આપણે A1 નામ આપીએ, A1 of A1. આ રેખા ઉપર એક બીજું બિંદુ છે, એને આપણે A2 નામ આપીએ, A2 of A2. પછી આ રેખાનો દિશા દર્શાવતો સદિશ છે એને આપણે B1 કીધેલું છે. આ રેખાનો જે દિશા દર્શાવતો સદિશ છે એને આપણે B2 કીધેલું છે. અને હવે તમારે આ બે રેખા છેદે કે કેમ એ આપણે શોધવાનું છે, એ નક્કી કરવાનું છે, એની શરત લખવી છે. તો જુઓ મિત્રો, શરત આમ છે. શરત જે છે, કન્ડિશન
એ આમ છે કે તમારે શું કરવાનું કે આ સદિશ શોધવાનો a2 a1 dot b1 cross b2 આ 0 થવું જોઈએ. આ બે રેખાઓ છેદે એના માટેની શરત છે. જો હું તમને થોડીક સમજાવવાનો પ્રયત્ન કરું, ધારો કે આ બે રેખા છેદે છે તો આ a2 a1 એટલે એ આ સદિશ કયો કહેવાય? આ સદિશ. જો આ સદિશ થાય. અને આ b1 ક્રોસ b2, b1 આમ છે b2 આમ છે એટલે b1 ક્રોસ b2 છે એ આ બેયને લંબ હોય એટલે આમ હોય, આમ. હવે આ સદિશ અને આ a1 a2 સદિશ ઈ બે પરસ્પર લંબ થાય, તમે જુઓ આમ, એટલે બેયનો ડોટ ગુણાકાર 0 થવો જોઈએ. આવી કઈક શરત છે. આ રેખા પરના જે બે બિંદુ છે એને જોડતો સદિશ અને આ b1 ક્રોસ b2 કરો એની દિશા આ બેયને લંબ હોય, એ તમને ખબર છે. x બાર x ક્રોસ y છે એની દિશા x અને y બેયને લંબ હોય. આવું આપણે પહેલા 10મા ચેપ્ટરમાં ભણી ગયા. તો આ બેયને લંબ એટલે આમ, અને આ AB અને આ દિશા એ બે પરસ્પર લંબ થાય એટલે બેયનો ડોટ ગુણાકાર 0 થાય. બે સદિશ પરસ્પર લંબ હોય એટલે એનો ડોટ ગુણાકાર 0 થાય. તમારે સમજૂતીમાં પડવાની જરૂર નથી, તમારે તો આ શરત જ યાદ રાખવાની છે. આ તો મેં તમને સમજાવ્યું. હવે તમારી પાસે શું હોવું જોશે? બંને રેખા પરના બિંદુના સ્થાન સદિશ અને બંને રેખાના દિશા દર્શાવતા સદિશ. તમને બે રેખાના સમીકરણ આપે એટલે આ બધું જ આપણી પાસે હોય. એટલે તમે તરત જ ચેક કરી શકો કે બે રેખાઓ છેદશે કે નહીં છેદે. છેદશે તો પરિસ્થિતિ આમ હશે, આમ દેખાય છે. નહીં છેદે તો પરિસ્થિતિ આમ હશે. ખ્યાલ આવે છે? ચાલો હવે આજ જે શરત છે એને એક બીજી રીતે પણ લખાય. તમે થોડી વાર માટે આ a1 જે છે a1 એને તમે x1i પ્લસ y1j પ્લસ z1k કયો. પછી આ a2 જે છે એને આપણે x2i પ્લસ y2j પ્લસ z2k કયો. પછી આ b1 જે છે એને તમે a1i પ્લસ b1j પ્લસ c1k કયો. અને આ b2 જે છે એને તમે a2i પ્લસ b2j પ્લસ c2k કયો. હવે તમે જોશો તો આ છે ને પેટી ગુણાકાર છે. સમજો, આ એક સદિશ અને આ બીજો સદિશ, આ ત્રીજો સદિશ, આ પેટી ગુણાકાર છે. તો પેટી ગુણાકાર હોય તો આ શરતને હું આમ લખી શકું. જો આમ આપણે લખી શકીએ. એક તમે નિશ્ચયક લખો આમ, એમાં પહેલો ઘટક આવે a2 a1 એટલે આમ આવશે કે x2 x1 y2 y1 z2 z1. બીજો ઘટક છે b1 નો આવે એટલે a1 b1 c1 a2 b2 c2 અને આના બરાબર 0 થવું જોઈએ. આ આપણે બીજી શરત લખી. જનરલી આપણે એવું કહેતા હોઈએ છીએ કે આને કાર્ટેશિય શરત કહેવાય, આને સદિશ શરત કહેવાય. ધીસ ઇઝ અ વેક્ટર કન્ડિશન, ધીસ ઇઝ અ કાર્ટેશિયન કન્ડિશન. આ જનરલી આપણે બહુ યાદ નથી રાખતા, આપણને આ જ સહેલું પડે. એટલે તમે આ વસ્તુ ચેક કરી લ્યો એટલે તમને ખબર પડી જાય કે બે રેખા પરસ્પર છેદે છે કે કેમ. ખ્યાલ આવી ગયો? બરાબર? જોઈએ. ચલો મિત્રો, એક ઉદાહરણ લઈ લઈએ એટલે તમને ખ્યાલ આવે. તમને બે રેખાઓ આપેલી છે, આ નંબર 1 આ નંબર 2. બે રેખાના સમીકરણ બરાબર વાંચી લ્યો. r = I + 2j + 3k + λ * 5 + j + 6k. અને બીજું સમીકરણ છે r = 3i + 2j + k + λ * 6i + j + 5k.
તમારે ખાલી એટલું ચેક કરવાનું છે કે આ બે રેખા છેદે કે ન છેદે. આપણે ખાલી એટલું જ કહેવાનું છે. તો તમે શું કરો કે સૌથી પહેલા આ રેખા પરનું એક બિંદુ શોધી લ્યો, એને આપણે A1 કહીએ છીએ. તો A1 એટલે I plus 2j plus 3k. પછી બીજી રેખા પરનું બિંદુ શોધો, તો ઈ છે 3i plus 2j plus k. આની ઉપરથી તમે A2 minus A1 શોધી નાખો. A2 minus A1 તો ઈ થશે 2i plus 0j અને minus 2k. આમ થશે. હવે આપણે જે જરૂર પડવાની છે એમાં પહેલા લખો B1. તો B1 એટલે આ પહેલી રેખાનો દિશા દર્શાવતો સદિશ એટલે 5i plus j plus 6k. પછી બીજી રેખાનો દિશા દર્શાવતો સદિશ vector showing the direction, so it will be 6i plus j અને plus 5k. હવે તમારે જરૂર પડશે B1 cross B2 ની. એટલે આપણે B1 cross B2 શોધીએ. તો B1 એટલે B1 cross B2 શોધવું હોય તો I J K ક્રોસ ગુણાકાર. પછી B1 એટલે 5 1 6 6 1 5. અને તમે આ મલ્ટીપ્લિકેશન કરશો એટલે 5 minus 6 એટલે કે minus I, પછી 25 minus 36 એટલે plus 11j અને 5 minus 6 એટલે minus k. 5 minus 6 પછી 25 minus 36 અને 5 minus 6. હવે તમારે શોધવું પડે A2 minus A1 dot B1 cross B2. તો A2 minus A1 એટલે ઈ થશે 6i plus j અને plus 5k dot B1 cross B2 એટલે minus I plus 11j minus k. અને આ તમે ડોટ ગુણાકાર કરશો તો minus 6 પછી plus 11 અને minus 5. આ ક્રોસ મલ્ટીપ્લાય કરો એટલે તો આ જો 0 આવી ગયું. અને આ 0 આવી ગયું એનો મતલબ જ એમ થાય કે આ બે રેખા પરસ્પર છેદે છે. એટલે ઈ બે રેખાની જે આકૃતિ છે ઈ આમ હશે. આમ જો બે રેખા પરસ્પર છેદે એટલે ઈ આમ જ આવે. આમ બરાબર. હવે જોઈ લો બરાબર સમ. ચલો મિત્રો હવે જુઓ આ બે રેખા પરસ્પર છેદે છે તો આપણે એનું છેદ બિંદુ શોધવું છે. આમ જો બે રેખા પરસ્પર છેદતી હોય તો આપણે આ બિંદુના યામ શોધવા છે. આમાં પૂછ્યું નથી પણ આપણે એક વધારાની પ્રોસિજર કરીએ. જો આપણે શું કરવા માંગીએ છીએ તમને સમજાવી દઉં. તમારી પાસે આ એક રેખા છે, આ એક બીજી રેખા છે. બે રેખા P બિંદુમાં છેદે છે. આ પહેલી રેખા, આ બીજી રેખા, અને તમારે આ P ના યામ શોધવા છે. આમ આપણે પરિસ્થિતિ છે. તો તમે શું કરો કે સૌથી પહેલા આ P ના યામ છે ઈ ધારી લો, સપોઝ કરી લો. એટલે આપણે પહેલા સૌથી પહેલા એમ લખશું કે ધારો કે P ABC છે. સપોઝ P ABC. તો આ જે P નો સ્થાન સદિશ છે એને આપણે સ્મોલ p કહીએ. સ્મોલ p એટલે ઈ થશે સ્મોલ p is equal to ai plus bj plus ck.
તમારે આ એબીસી શોધવાના છે, એ જરા ધ્યાનમાં રાખજો. હવે આ પી બિંદુ છે એ આ પહેલી રેખા ઉપર છે. તમે જુઓ, પી બિંદુ પહેલી રેખા ઉપર છે, એટલે આ પી ના યામ વડે આ સમીકરણ સંતોષાવવું જોઈએ. એટલે આપણે p ની કિંમત છે એ આ પહેલી રેખાઓમાં મૂકીએ. એટલે આપણે આમ લખીએ કે p abc રેખા 1 પર છે. એટલે આનાથી આ સમીકરણ સંતોષાવવું જોઈએ. તો તમે જે કઈ કિંમત મૂકો એ હંમેશા r ની જગ્યાએ મુકાય. એટલે r ની જગ્યાએ તમે કિંમત મૂકશો એટલે આમ થશે કે ai bj ck, જેનો સ્થાન સદિશ હોય એ કિંમત તમારે મુકાય. અને ઇઝ ઇક્વલ ટુ અહીંયા આપણે સામે સાદુરૂપ જો આપતા જઈએ તો આમ થશે કે 1 + 5 લેમ્બડા 1 ઇન્ટુ i, પછી પ્લસ 2 + લેમ્બડા 1 ઇન્ટુ j, અને પ્લસ 3 + 6 લેમ્બડા 1 ઇન્ટુ k. આવું થયું. આ લેમ્બડા 1 એટલા માટે કે આપણે આના પહેલાના લેક્ચરમાં એક જોયેલું છે કે જો કોઈ બિંદુ રેખા ઉપર હોય તો તમે એ બિંદુની કિંમત જ્યારે આમાં મૂકો ત્યારે તમને એ સમીકરણ સંતોષાવવું જોઈએ, સેટિસ્ફાઈ થવું જોઈએ. અને સેટિસ્ફાઈ થાય એટલે તમને લેમ્બડાની 3 જે વેલ્યુ મળે, 3 જગ્યાએ વેલ્યુ મળે, એ ત્રણે ત્રણ સરખી મળે. અને ઈ વેલ્યુ સપોઝ લેમ્બડા 1 અને ઈ વેલ્યુ છે એ સપોઝ લેમ્બડા 1 છે. હવે તમે જ્યારે કોઈ બીજું બિંદુ રેખા ઉપર મૂકો ત્યારે પાછી તમને લેમ્બડાની 3 કિંમતો મળે, અને ત્રણે ત્રણ સરખી જ આવે જો એ બિંદુ રેખા ઉપર હોય તો. પણ ઈ જે સરખી કિંમત આવી હોય એ પહેલા જે તમે બિંદુ મૂક્યું હોય એમાં જે સરખી કિંમત આવી હોય એટલી જ હોય એવું જરૂરી નહીં. ઈ પછી અલગ અલગ હોય. માનો કે તમે પી બિંદુ રેખા ઉપર મૂકો અને તમને લેમ્બડાની વેલ્યુ છે ત્રણેય જગ્યાએ 5 મળી હોય 5, પછી માનો કે ક્યુ બિંદુ છે એ રેખા ઉપર છે, ઈ ક્યુ બિંદુ તમે પાછું રેખા ઉપર મૂકો ત્યારે તમને પછી લેમ્બડાની ત્રણેય જગ્યાએ વેલ્યુ સરખી જ મળે, પણ ઈ 5 જ મળે એવું જરૂરી નહીં. ઈ કદાચ 6 એ હોઈ શકે, 7 હોઈ શકે, 7/2 હોઈ શકે. ખ્યાલ આવ્યો તમને? તો હવે આપણે જો આ સામ સામે સરખાવી દઈએ, સામ સામે જો તમે સરખાવી દો તો આમ આવશે કે a = 1 + 5 લેમ્બડા 1, પછી b = 2 + લેમ્બડા 1, and c = 3 + 6 લેમ્બડા 1. તો હવે તમને p ના યામ આમ મળ્યા કે p ના યામ બરાબર, p ના યામ આપણે જે abc ધાર્યા હતા એની બદલે આમ આવે કે 1 + 5 લેમ્બડા 1, પછી 2 + લેમ્બડા 1 અને 3 + 6 લેમ્બડા 1. હા, હવે આ P બિંદુ જે છે એ પાછું આ રેખા 2 ઉપર છે, એટલે આ P ના યામ વડે આ બીજું સમીકરણ સંતોષાવવું જોઈએ. તો તમે એ કિંમત મૂકશો એટલે આપણે આમ લખશું કે P ABC એ રેખા 2 પર છે. P ABC is on the line 2. તો આનાથી પણ આ સમીકરણ સંતોષાવવું જોઈએ, એટલે આમ થવું જોઈએ કે ai + bj + ck = તમે સામે સાદુરૂપ આપો, અહીંયા તમે સાદુરૂપ આપશો એટલે આમ થશે કે 3 + 6 લેમ્બડા ઇન્ટુ i પ્લસ 2 + લેમ્બડા ઇન્ટુ j, અને સોરી અહીં લેમ્બડા 2 લેશું આપણે, અને પ્લસ 1 + 5 લેમ્બડા 2 ઇન્ટુ k. તમે P બિંદુ છે આ રેખા ઉપર મૂક્યું તો લેમ્બડાની કિંમત ધારો કે લેમ્બડા 1 મળી, અને P બિંદુ છે આ બીજી રેખા ઉપર મૂક્યું તો ધારો કે લેમ્બડાની કિંમત છે લેમ્બડા 2 મળી. એટલે અહીંયા તમારે લેમ્બડા 1 લેવાય, અહીંયા તમારે લેમ્બડા 2 લેવાય. ભૂલ કરતા નહીં, બે જગ્યાએ લેમ્બડા ન લઈ શકાય, બે જગ્યાએ અલગ અલગ વેલ્યુ લેવી પડે. હવે તમે જો સામ સામે સરખાવી દો તો આમ થશે કે a = 3 + 6 લેમ્બડા 2, b = 2
2 plus lambda 2 and c is equal to 1 plus 5 lambda 2 આવું તમને મળે. હવે આ જે રિઝલ્ટ, આને સપોઝ આપણે રિઝલ્ટ a કહીએ, આને આપણે રિઝલ્ટ b કહીએ, તો તમે a અને b ને જો સામસામે સરખાવો તો શું થશે કે તમે જો અહીંયા a is equal to છે, આ પણ a is equal to છે, એટલે તમે આમ કહી શકો કે 1 plus 5 lambda 1 is equal to 3 plus 6 lambda 2. તો આની ઉપરથી તમને એક આવું ઇક્વેશન મળે કે 5 lambda 1 minus 6 lambda 2 is equal to, અને આપણે આમ લીધું એટલે આને આમ લીધું, is equal to 2. આને તમે ઇક્વેશન 3 કયો, સમીકરણ 1 મળ્યું. હવે તમે આ b ને સરખાવી દો આ બેને, તો આમ થશે કે 2 plus lambda 1 is equal to 2 plus lambda 2. 2 to cancel એટલે lambda 1 is equal to lambda 2 આવ્યું. આને ઇક્વેશન નંબર 4 કયો. અને હવે મિત્રો તમે આ 3 અને 4 નો ઉપયોગ કરો, આ lambda 1 is equal to lambda 2 આમાં મૂકી દો, આ lambda 2 ની જગ્યાએ આપણે lambda 1 મૂકી દઈએ, તો તમને આમ એક જવાબ મળશે. આ 3 અને 4 ઉપરથી તમે આમ કહી શકો કે 5 lambda 1 minus 6 lambda 1 is equal to 2. આ lambda 2 ની જગ્યાએ આપણે lambda 1 મૂકી દીધો, તો આ થઈ ગયું minus lambda 1 is equal to 2 and therefore lambda 1 is equal to minus 2. આ આપણને lambda ની કિંમત મળી. અને ઈ lambda ની કિંમત તમે આ p ના યામમાં મૂકી દો, એટલે હવે તમે એમ કહી શકો કે p ના યામ બરાબર lambda is equal to minus 2 મૂકશો એટલે આ minus 10 થાય, એટલે આ થાય minus 9, minus 9. minus 2 અહીંયા મૂકો એટલે આ 0 થાય, અને minus 2 અહીંયા મૂકો એટલે minus 12, એટલે કે minus 9. તો આ તમને છેદ બિંદુ મળી ગયું, આ p ના યામ મળી ગયા. p નો સ્થાન સદિશ પૂછ્યો હોય તો -9i + 0j -9k એમ લખાય. યામ પૂછે તો આમ લખાય. ક્લિયર? તો મિત્રો આજે આપણે બે ટોપિકની ચર્ચા કરી. બે સમાંતર કોઈ એક બિંદુ આપ્યું હોય, કોઈ એક બિંદુ આપ્યું હોય, એ બિંદુનું તમારે રેખાથી લંબ અંતર શોધવું હોય તો આપણે રેખાનું લંબ અંતર શોધવા માટેનું મેં તમને એક ફોર્મ્યુલા આપ્યું, ફોર્મ્યુલા તૈયાર કરી નાખજો. પછી આપણે બે રેખાઓ છે એ પરસ્પર છેદે કે કેમ એના માટેની મેં તમને એક શરત આપી, એ શરત બરાબર તૈયાર કરી નાખજો. અને જો એ બે રેખા છેદે તો છેદ બિંદુ કેમ શોધાય એ પણ મેં તમને સમજાવ્યું. એટલું ક્લિયર કરજો. ચેપ્ટર સહેલું છે, સૂત્ર બરાબર યાદ રાખતા જજો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.